તો ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી સર્વત્ર તબાહીનો માહોલ છે। અત્યાર સુધીમાં 5 લોકોના મોત નીપજ્યા છે। 150 લોકો હજુ પણ દટાયા હોવાની આશંકા છે। 400 થી વધુ લોકોને રેસ્ક્યુ ઓપરેશનમાં બચાવી લેવાયા। ધરાલીમાં બચાવ કામગીરીમાં જો કે સતત વરસાદને કારણે મુશ્કેલી પડી રહી છે। 36 કલાક બાદ પણ મશીનો ન પહોંચતા મુશ્કેલી થઈ રહી છે। રાહત બચાવ કામગીરીમાં જે વાહનો લાગે છે તે બટવારીથી આગળ નથી વધી શકતા। બચાવ કામગીરીનો મોરચો હવે સેનાએ સંભાળ્યો છે। ગંગોત્રી હાઈવે પણ ઘણી જગ્યાએ તૂટ્યો છે। જે પ્રકારે સ્થિતિ જોવા મળી રહી છે, સર્વત્ર તબાહીની સ્થિતિ। ધરાલીમાં બચાવ કામગીરીમાં તંત્રને મુશ્કેલી નડી રહી છે। 36 કલાક બાદ પણ મશીનો ન પહોંચતા ભારે મુશ્કેલી પડી રહી છે। વાદળ ફાટવાની ઘટનાને કારણે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ધરાલી અને તેની આસપાસના અનેક ગામડા છે કે જ્યાં ભયંકર સ્થિતિ જોવા મળી રહી છે। અનેક લોકો જે છે એ ફસાયા છે। 400 જેટલા લોકોને રેસ્ક્યુ ઓપરેશનમાં બચાવી લેવાયા છે, પરંતુ 150 થી વધુ એવા લોકો હજુ પણ ગુમ થયા છે અને એ તમામને શોધખોળની કામગીરી ચાલી રહી છે। देखिए, ये कल 12-12:30 बजे के आसपास ये दुर्घटना हुई थी, जिसमें कि क्लाउड ब्रश के कारण पूरा धराली का मार्केट है, आपने देखा होगा कि पूरा तबाह हो गया है। तो कल से ही रेस्क्यू ऑपरेशन चालू हो गया था। हमारा जो पूरा IRS सिस्टम होता है उसके तहत वहाँ पे कल ही से लोगों को चला गए थे। SP साहब, DM साहब कल ही मौके के लिए रवाना हो गए थे। वहाँ पे ITBP है, BRO है, सेना है, फॉरेस्ट के लोग हैं, रेवेन्यू और भी जितने वहाँ पे विभाग हैं, तहसील के हैं, दूसरे डिसिप्लिन के हैं, सबको रेस्क्यू ऑपरेशन में लगाया गया है। आज ये था कि इसको बूस्ट अप करने के लिए और जो स्टेट गवर्नमेंट ने और यहाँ संसाधन भेजे थे, बट ये जैसा भी आप देख रहे हैं कि ये भटवाड़ी के पास करीबन 70-80 मीटर ही पूरी सड़क यहाँ से साफ हो गई है और आगे भी जो कई जगह पे बता रहे हैं कि रोड बाधित है। तो ये कुछ प्राकृतिक चैलेंजेस हैं जिनको का सामना करना पड़ रहा है। अब ये जब तक सड़क नहीं खुलती है तब तक नीचे से तो भेजना, अभी इनको आगे बढ़ाना मुश्किल है। तो उम्मीद करते हैं कि जल्दी से ये सड़क जो है खुल जाएगी, तो ये जो बाकी हमारी फोर्स है इसको भी मौके पे भेजा जाएगा। तो संवाददाता जय फोन लाइन पर जोड़ाई गया है। जय, उत्तराखंडમાં વાદળ ફાટવાથી સર્વત્ર તબાહીની સ્થિતિ છે। ધરાલી પાસે તંત્ર જે છે સતત બચાવ કામગીરીમાં જોડાયું છે, પરંતુ મશીનો ક્યાંક પહોંચવામાં તકલીફ પડી રહી છે। 36 કલાક બાદ પણ મશીન ન પહોંચતા ભારે હાલાકી છે। ત્યારે હાલ શું વિગતો છે? જી મયુરી, વાત કરવામાં આવે તો 2 દિવસ અગાઉ જે ઉત્તરાખંડના ઉત્તરકાશીના જે ધરાલી જિલ્લાની અંદર વાદળ ફાટવાની ઘટના બની છે, ત્યારબાદ જ સમગ્ર વિસ્તારની અંદર તબાહી મચી ગઈ હતી। સાથે સાથે જે ઇમારતો હતી હોટલોની તેમજ રહેણાંક મકાનોની, તે ઇમારતો પણ જમીન ધ્વસ્ત થઈ ગઈ હતી। સાથે સાથે જે લોકો યાત્રિકો હતા તે લોકો પણ ગુમ થયા હતા। સમગ્ર ઘટનાની અંદર 6 જેટલા લોકોના મોત થયા હતા। સાથે સાથે 400 થી વધુ લોકો હતા, તે લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે કહી શકાય કે જે ભારતીય સેના દ્વારા તેમજ NDRF, SDRF સહિતની જે રેસ્ક્યુની ટીમો છે તેમના દ્વારા સતત અત્યારે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। પરંતુ છેલ્લા થોડા સમય પહેલાથી જે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ઉત્તરાખંડ તેમજ ઉત્તર પ્રદેશ સહિતના જે રાજ્યોની અંદર રેડ એલર્ટ વરસાદનું આપવામાં આવ્યું છે। તેના કારણે અત્યારે જે ખરાબ હવામાન ચાલી રહ્યું છે તેના કારણે વહીવટી તંત્ર માટે એક મોટો પડકાર બની રહ્યું છે, જે પડકાર સાબિત થઈ રહ્યું છે। કારણ કે જે હવામાન ખરાબ હોવાના કારણે રેસ્ક્યુની કામગીરીમાં પણ થોડો જે વિલંબ થઈ રહ્યો છે। સાથે સાથે કહી શકાય કે જે માર્ગો છે, જે જાહેર માર્ગો છે, તે માર્ગો પણ બંધ થઈ ગયા છે। તેના કારણે અત્યારે હવાઈ માર્ગે દ્વારા જે ચીજ વસ્તુઓ છે, જરૂરી ચીજ વસ્તુઓ છે, તે મોકલી આપવામાં આવી રહી છે। સાથે સાથે કહી શકાય કે બદ્રીનાથનો નેશનલ હાઈવે તેમજ ગંગોત્રી હાઈવે પણ બંધ થઈ ચૂક્યો છે। સાથે સાથે અત્યારે CM પુષ્કરસિંહ ધામી સતત 2 દિવસથી સમગ્ર જે રેસ્ક્યુની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે અને સમીક્ષા પણ કરી રહ્યા છે। સાથે સાથે તેમને અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી। અત્યારે થોડા સમય પહેલા જ કહી શકાય કે જે હવાઈ માર્ગે હેલિકોપ્ટર દ્વારા જે જરૂરી ચીજ વસ્તુઓ છે તે પહોંચાડવામાં આવી છે। સાથે સાથે આગ્રાથી પણ જે રેસ્ક્યુની માટે ટીમો બોલાવવામાં આવી છે। અત્યારે 150 થી વધુ જે ભારતીય સેનાના જવાનો છે તે પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાઈ ગયા છે। સાથે સાથે કહી શકાય
કે એરફોર્સના વિમાનો દ્વારા પણ અત્યારે રાહતની સામગ્રી મોકલાવવામાં આવી રહી છે. અત્યાર સુધીની અંદર 190 થી વધુ લોકોના બચાવી લેવામાં આવે છે. અત્યારે સમગ્ર જે રેસ્ક્યુની કામગીરી છે તે ભારતીય સેના તેમજ SDRF NDRF દ્વારા કરવામાં આવી રહી છે. અત્યારે સતત મુખ્યમંત્રી જે પુષ્કરસિંહ ધામી છે તે સતત સમગ્ર જે ઉત્તરકાશી સ્થિત આવેલું જે કેમ્પ છે તે કેમ્પ ઓફિસમાં NDRF ITBP ના અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર જે બચાવ કાર્યની સમીક્ષા કરી હતી. સાથે સાથે ભારતીય સેના, NDRF, ITBP, SDRF અને ઉત્તરાખંડ પોલીસ તેમજ સ્થાનિક વહીવટી તંત્રના સહયોગથી સમગ્ર જે બચાવ કાર્ય છે તે અત્યારે ચાલી રહ્યું છે. પૂરજોશની અંદર અત્યારે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સાથે સાથે મહત્વની વાત એ કહી શકાય કે ભારતીય સેનાના 9 જેટલા જે જવાનો છે તે પણ લાપતા છે અને અત્યાર સુધીમાં 6 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. સાથે સાથે અત્યાર સુધીની અંદર જો વાત કરવામાં તો ભારતીય સેના હોય કે SDRF NDRF દ્વારા 400 થી વધુ લોકોનું રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે અત્યારે કહી શકાય કે 13 જેટલા લોકોનું એરલિફ્ટ કરવામાં આવ્યું છે. સાથે સાથે ભારતીય સેનાના વિમાનો દ્વારા અત્યારે જે રાહતની સામગ્રી છે તે પણ મોકલવામાં આવી રહી છે. સતત મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી છે તે સતત હવાઈ માર્ગે દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. બીજી તરફ કહી શકાય કે IMD દ્વારા પણ અત્યારે આગામી 24 કલાક માટેનું વરસાદ માટેનું ભારે એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. જી બિલકુલ, આભાર જે સમગ્ર માહિતી બદલ.